હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે નવી રેસીપી લઈને આવી ગઈ છું. એ છે આપણે ગુજરાતીઓનું મનપસંદ એવું ખીચું. તો બહાર જે લારી પર મળે છે એવું જ ગરમા ગરમ ખીચું આજે હું તમને સહેલાઈથી બનાવતા શીખવીશ. તો ચાલો આપણે બનાવીશું ખીચું. તો ખીચું બનાવવા માટે આપણે સૌથી પહેલાં જરૂર પડશે ચોખાનો ઝીણો લોટ જે આવે છે એ લઈ લીધો છે. તો ચોખાનો લોટ લઈ લેવાનો. તમે કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો. આમાં મેજરિંગ કપની જરૂર નથી. તો એક વાટકો ચોખાનો લોટ લીધો છે ને એક ટીસ્પૂન જેટલું જીરું લીધું છે. અજમો લીધો છે અડધી ટીસ્પૂન જેટલું. ટેસ્ટ મુજબ આપણે નિમક નાખીશું અને ચપટી ખાવાના સોડા છે અને કોથમીર મેં ધોઈને ઝીણી સમારી લીધી છે અને 3 નંગ મરચાં લીધા છે. એમાં 2 તીખા છે, એક મોરું છે. તીખાશ તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. તો પહેલાં આપણે આ મરચાંને ખાંડી લેશું, ત્યારબાદ આપણે ખીચું બનાવવાનું ચાલુ કરીશું. ખીચું બનાવવા માટે સૌથી પહેલાં તમારે જાડા તળિયાવાળું ગમે તે વાસણ લઈ લેવાનું છે અને જે વાટકીના માપનો તમે ચોખાનો લોટ લીધો હોય એ જ વાટકીના માપનું આપણે 3 ગણું પાણી લેવાનું છે. આ એક વાટકી લોટ લીધેલો છે એટલે હું 3 વાટકી આમાં પાણી એડ કરું છું. હવે આપણે આ પાણીને ગરમ કરવા મૂકવાનું છે. પાણીની અંદર આપણે જે જીરું લીધું હતું એ એડ કરી દઈશું. જીરું એડ કરી ત્યારબાદ આપણે અજમો એડ કરી દઈશું. ટેસ્ટ મુજબ નિમક નાખી દઈશું અને જે મરચાંની પેસ્ટ આપણે કરી હતી એ પણ એમાં એડ કરી દઈશું આપણે અને કોથમીર એડ કરી દઈશું. આ બધું ઢાંકીને આપણે સારી રીતે એને ઉકળવા દેવાનું છે. ત્યારબાદ આગળની પ્રોસેસ કરવાની છે. ઉકાળવું ખૂબ જરૂરી છે એટલે 5 મિનિટ ઉકાળી ત્યારબાદ જ આપણે આગળની પ્રોસેસ કરીશું. આપણે 5 મિનિટ જેવું પાણીને ઉકાળી લીધું છે. તમે જોઈ શકો છો સરસ ઉકળી ગયું છે ને બધુંય સરસ ફ્લેવર અંદર પાણીમાં આવી ગયું હશે. પાણીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો ગેસની ફ્લેમ સ્લો કરી નાખીશું આપણે ને જે આપણે ચપટી સોડા લીધા હતા એ એડ કરીશું. હંમેશા સોડા નાખો ને તે ગેસની ફ્લેમ સ્લો કરીને જ નાખો, નહીં તો પાણી બહાર આવી જશે. પાછું એક ઉભરો આવવા દેશું આપણે. ત્યારબાદ આ રીતે કોઈ પણ લાકડાનું વેલણ હાથો તમારે લઈ લેવાનો છે ને આપણે હવે ખીચું બનાવવાનું છે. ઉભરો આવી જાય ત્યારબાદ આપણે એમાં લોટ એડ કરીશું. સરસ ઉભરો આવી ગયો છે તો ગેસની ફ્લેમ સ્લો કરી નાખીશું ને આપણે જે લોટ લીધો છે એ થોડો એડ કરતા જઈએ. આ રીતે એક હાથે વેલણથી હલાવતું રહેવાનું છે. ગઠ્ઠા ન પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે સતત તમારે હલાવતું રહેવાનું છે. ખીચું ગિલાસ કે કઠણ એ તમે ચોખાનો લોટ કઈ પ્રકારનો છે એના ઉપર નિર્ભર હોય છે. તો આપણે પરફેક્ટ ખીચું સરસ બનીને તૈયાર થયું છે. પરફેક્ટ માપ સાથે ઢીલું પણ નથી અને કઠણ પણ નથી થયું. તમે એકદમ સરસ હલાવી લેવાનું છે. સરસ મિક્સ થઈ ગયું છે. આ ખીચુંને તમે સ્લો ફ્લેમ ઉપર આવી રીતે ઢાંકીને પણ બાફી શકો છો અને આ સ્ટેજ ઉપર પણ ખાઈ શકો છો, પરંતુ આપણે એને સ્ટીમ કરશું બીજા વાસણમાં. એનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી નાખીશું અને બીજા વાસણમાં સ્ટીમ કરીશું. તો હવે આ ખીચુંને આપણે સ્ટીમ કરવાના છીએ. તો મેં અહીં એક પ્લેટ લઈ લીધી છે અને એમાં તેલ લગાવી લીધું છે. તો આ બધું જ ખીચું જે તૈયાર થયું છે એ આપણે એમાં લઈ લેશું થાળીમાં. સ્ટીમ કરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ ખીચાનો આવે છે. સરસ આ રીતે થાળીમાં આપણે પાથરી લેશું. થોડોક તેલવાળો હાથ કરી દબાવી લેશું આ રીતે. લારી પર શિયાળામાં મેળામાં આ ખીચું ખૂબ જ મળતું હોય છે અને બધાને ખૂબ જ ભાવે છે. ગરમા ગરમ ખીચું ખાવાની ખૂબ મજા પડી જાય છે. તો આપણે આ રીતે પ્લેટમાં લઈ લીધું ખીચું. હવે અહીં મેં આ કઢાઈ લઈ લીધી છે અને આપણે એને સ્ટીમ કરવાના છે. એમાં થોડું પાણી એડ કરી દીધું છે. વાસણ મૂકી ઢાંકીને આપણે સ્ટીમ કરશું. તમે કોઈ પણ સ્ટીમર પણ લઈ શકો છો. તો હવે એને ઢાંકી દઈશું અને 10 મિનિટ માટે આપણે એને સ્ટીમ કરવાનું છે. આપણે 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. સ્ટીમ કરી છે ખીચુંને એને. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. ઢાંકણ ખોલી દઈશું. તમે જોઈ શકો છો કેવું સરસ બફાયેલું દેખાય છે. તો હું તમને બતાવીશ. આ રીતે છરી આમ નાખશો તો જો એકદમ ક્લીન આવશે એટલે આપણું ખીચું સરસ બફાઈ ગયું છે. આપણે
આપણે એને બહાર કાઢી લઈશું. હવે એક વાસણમાં સર્વ કરીશું. તો ખીચું ને ગરમા ગરમ જ ખાવાનું હોય છે તો જે ટેસ્ટી લાગે છે. તો આ રીતે આપણે થોડુંક ખીચું પ્લેટમાં હું સર્વ કરીશ. ફ્રેન્ડ્સ, ખીચું બહુ સરસ ટેસ્ટી બને છે, તમે એકવાર જરૂરથી બનાવજો. તમને મારી આ રેસીપી કેવી લાગી છે એ કમેન્ટ કરીને કહેજો, અને ગમી હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો હવે મેં સર્વ કરવા માટે આપણે અહીં સિંગ તેલ લીધું છે, એ ઉપરથી રેડવાનું હોય છે. એ તમારે જેટલા પ્રમાણમાં નાખવું હોય એટલા પ્રમાણમાં નાખી શકો છો. અને મેં અહીં કાશ્મીરી લાલ મરચું લીધું છે, જે દેખાવમાં સારું લાગે એટલે ઉપરથી સ્પ્રિંકલ કરીશું. આ જગ્યાએ તમે અથાણાનો મસાલો પણ એડ કરી શકો છો. તો આપણું ખીચું ગરમા ગરમ ખીચું ખાવા માટે રેડી છે. તો આ શિયાળે એન્જોય જરૂરથી કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હજી સુધી ન કરી હોય તો. થેન્ક યુ.